આ લાઈનમાં 2000ની સાલમાં 2024 હાલે 24 વર્ષ થયા છે. પહેલાં મારા ફાધર પણ આમાં હતા વેટરનરી સર્વિસ કરતો. અત્યારે હું ગવર્મેન્ટ જીએલડીબીમાં છું એઆઈ ટેકનિશિયન. રાઘવનો ડોઝ છે. રાઘવનો ડોઝ બહુ સારો આવે છે. બરાબર. અમૃતવેલનો છે. થઈ ગયું. સાચી મેથડ આ જ છે. થર્મોમીટર યુઝ કરીએ નહીં. હું ટેમ્પરેચર અત્યારે ચેક કર્યું એક્ઝેક્ટ 37 સેન્ટીગ્રેડ છે. વ્હાઇટ છે. વ્હાઇટ આમાં જાફરાબાદી રાખ્યાસ. આ છે કેસરી, તો આમાં ગીર છે. મુખ પણ ખુલ્લું છે. હવે સિમેન્ટ ડિસ્પોઝ કરું છું અંદર. બિદાન સક્સેસ. હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે બપોરના 12 અને ભાઈ આપણી અટાણે જે એસએફ વાસળી રહી એ ભાઈ અટાણે હીટમાં છે. તો આપણે એક પશુ ડૉક્ટર આપણે ત્યાં આવે છે પ્રતાપભાઈ અમરાપુરવાળા, તો આપણે એને ફોન કર્યો છે અને હમણાં આવે એટલે આપણે ભાઈ જોઈએ. લગભગ આપણે ત્યાં ભાઈ પશુને ગમે એ પ્રોબ્લેમ હોય એટલે આપણે પ્રતાપભાઈનો કોન્ટેક કરીએ છીએ, કેમ કે પ્રતાપભાઈનું કામ ભાઈ પહેલેથી સારું છે અને આપણે 5-6 વર્ષ થયા લગભગ આવ્યા ને ગાયું રાખીએ છીએ અને ભેહું પણ રાખી હતી. તો આપણે વધારે પ્રતાપભાઈ જ આવે છે. આ વાસળી રહી ભાઈ આપણી અટાણે હીટમાં છે. તો ભાઈ એમ થયું કે એક વિડીયો પણ તમારી એરે શેર કરું. તો હાલો હમણાં આપણે ડૉક્ટર આવે પ્રતાપભાઈ, પછી જ મળીએ નિરાંતે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે અટાણે ડૉક્ટર આવી ગયા છે અને જોઈએ હવે આપણે સાહેબ પહેલાં જોઈને કહીએ કે ભાઈ હીટમાં છે કે શું છે. કેમ છે પ્રતાપભાઈ? બસ મજામાં. કેમ છો? બસ મજામાં. જો ભાઈ આજ વાસળી થોડીક હીટમાં દેખાઈ હતી, તમને ફોન કર્યો છે. તો હાલો ચેક કરી લ્યો, એવું લાગે તો પછી આપણે બીજદાણ કરી નાખીએ. ચેક કરી લઈએ. હા. શું કે વરસાદ પાણી? બસ વરસાદ પાણી જોવો, વાવીને નવરા થયા હજી. હાઈ ક્લાસ હો. અને ભાઈ આપણી આયરે દલુભાઈ તો હોય જ, કેમ કે કેમ બાંધવાની કેમ નહીં, આપણે થોડાક કાસા પડીએ. અને એમ તો ભાઈ આપણે ડૉક્ટર પણ આપણે 100 વર્ષથી આપણે ત્યાં આપણે 100 વર્ષથી આવ્યા છીએ તે દુના આવે છે. ઠંડા પાણીની ડોલ, સાબુ અને ડબલું લઈ લેજો. હાલો પાણી પણ મુકાવી દેજો. ભાઈ ગરમ પાણીને એટલી વસ્તુની આમાં જરૂર પડતી હોય છે. કેમ કે પ્રતાપભાઈ ઈ કેમ જરૂર પડે ગરમ પાણીની ને એવી, ઈ થોડું સમજાવો. ગરમ પાણી ડોઝને જે ઇન્જેક્શન હોય ડોઝને થ્રોઈંગ કરવા માટે એનું ટેમ્પરેચર જોઈએ. આ થર્મોમીટર છે અને પેપર થર્મોમીટર કહેવાય. ને ટેમ્પરેચર ચેક કરવા માટે 37 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ, એટલે ગરમ પાણી જોઈએ ને ઠંડુ પાણી પણ જોઈએ. બરાબર. અને તેલ પણ જોઈએ, કારણ કે લ્યુબ્રિકેન્ટ માટે તેલનો ઉપયોગ કરીએ. તો તમારે આ લાઈનમાં કેટલોક ટાઈમ થઈ ગયો? મારે આ લાઈનમાં 2000ની સાલમાં 2024 હાલે 24 વર્ષ થયા છે. પહેલાં મારા ફાધર પણ આમાં હતા વેટરનરી. પહેલાં હું બાઇકમાં હતો, સર્વિસ કરતો. અત્યારે હું ગવર્મેન્ટ જીએલડીબીમાં છું એઆઈ ટેકનિશિયન. બરાબર. તો આમ તમે કઈ કઈ જગ્યા સુધી વિઝિટ કરો? કેમ કે અમે તમને ફોન કરીએ તો એ લગભગ તમારી પાસે ટાઈમ હોય જ નહીં, 1-2 કલાકનો વાર જ લાગે છે. તો તમે કેટલે વિઝિટમાં એવું છે કે આમ અડધો ગીર સોમનાથ જિલ્લો કવર કરું, આમ જુનાગઢ સાઈડ, આમ આપણે કેશોદ બાજુ, આમ તાલાળા સુધી, સમજી ગયા. માળિયાના 64 ગામ તો ઓલરેડી છે જ મારા હાથમાં, અને બાકીનો આજુબાજુનો તાલુકાનો એરિયો કવર કરું. બરાબર. અને ક્યાં ક્યાં તમે ડોઝ રાખો છો? હાલમાં મારી આગળ ગીરમાં જીએલડીબીના છે, એચએફના છે, અને સારામાં સારા ડોઝમાં જીએલડીબીના પુષ્કરના ડોઝ છે. પછી શ્યામના ડોઝ અવેલેબલ છે. અને બીજા બહારથી આપણે માતરવાણિયાના કરણ છે, સાગર છે, એ ડોઝ રાખું. અને રાઘવનો ડોઝ છે. રાઘવનો ડોઝ બહુ સારો આવે છે. બરાબર. અમૃતવેલનો છે. હાલમાં એટલા અવેલેબલ છે. અને બાકી કાંઈ જોતા હોય તો મગાવી આપીએ. બરાબર. અને અમુક ટાઈમે આ ઉઠલા સડી જાય એનું શું કારણ છે? ઢોર અમુક ખોરાક છે, પછી અંદર ગર્ભાશયનું ઇન્ફેક્શન છે, અને અમુક સમયે ન્યુટ્રિશનની ખામી, વિટામિન મિનરલ પાવડર એની ખામી હોય, એને હિસાબે ઉથલાના પ્રોબ્લેમ રહે છે. ડિલેડ ઓવ્યુલેશન કહેવાય, એને હિસાબે પણ ઉથલા મારે છે. બરાબર. તમે કઈ કઈ જગ્યા સુધી જાઓ? એમાં શું છે કે જેવો સમય મારે સમજી ગયા, તો નિયરેસ્ટ હોય તો પહોંચી શકું, બહુ દૂર હોય તો ના પણ જઈ શકું, એવું બને છે. તો ભાઈ આમ જોઈએ તો બહુ વર્ષો જૂનો અનુભવ છે, કેમ કે ભાઈનું આપણે એવું સાંભળેલું કે એ નાના હતા ત્યારથી એને ડૉક્ટરની લાઈનનો બહુ શોખ જ હતો, એમ પશુ બાબત. એવું જ હતું ને પ્રતાપભાઈ? અમે એવું બહુ સાંભળેલું છે. મારા ફાધર ભેગો જતો પ્રેક્ટિસમાં, ને પછી ત્યારથી ચાલુ કર્યું. મને સાંભળે હતી મારી ઘરે આવે 2000ની સાલમાંથી, સમજી લ્યો ને, એટલે 24 વર્ષ થઈ ગયા. કાન બાપા ફેરા જતા હતા ત્યાં આવતા.
તો હાલો ભાઈ આપણે હવે વાસળીને બીજદાણ કરી નાખીએ. પાણીની તૈયારી કરી અને એ ચાલુ કરીએ એટલે શું છે કે બપોરનો સમય છે. બરાબર. તો મિત્રો ખાસ એક આપણે આપણી પાસે ગોરી ગાય છે અને 4 થી 5 વખત આપણે ખૂટ પાસે હોત લઈ ગયા તો ભાઈ આ ગોરી આપણી રહી ગાભ રાખતી જ નથી અને આ વખતે ભાઈ 2.5 મહિના જેવું થઈ ગયું છે અને આપણે પ્રતાપભાઈએ બીજદાણ કરેલું હતું આને અને તે પછી ભાઈ પાછી હીટમાં આવી નથી. તો હવે એવું પ્રતાપભાઈ આજ ભાઈ ડૉક્ટર સાહેબ આપણે અહીંયા આવ્યા છે તો આપણે એને પૂછી લઈએ કે સાહેબ આ ગાય વિશે તમારું શું કહેવાનું છે હવે? કેટલો સમય છે રામભાઈ આપણે? આને 2 મહિના ને 10-15 દી જેવું થયું છે. બરાબર. પછી ક્યારે લારી નાખીશ? નહીં, ક્યારેય નહીં. ક્યારે ઉડવાનું કેવું કઈ કહ્યું? નહીં, કોઈ વસ્તુ નહીં. 101% તો મને એવું દેખાય છે કે કદાચ કન્સીવ થઈ ગયું હોય, ગાભ રાખી ગયું હોય, છતાંય આપણે 3.5 મહિને ચેક કરી લેશું. બરાબર. અને નકર પેલા કેવું હતું સાહેબ, આ જે ગાય રહી ને પણ લારું રહીને એ ચાલુ જ રહેતી પડવાની એમ. એટલે આ વખતે થોડોક આપણને ફેર દેખાય છે. કોઈ વસ્તુ કઈ દેખાણી નથી. ક્યારે લારી કે એવું કઈ નથી પડ્યું? નહીં, કોઈ વસ્તુ નહીં, કઈ નહીં. આપણે 99% એવું દેખાય છે કે ગાભ રહી ગયો, છતાં 3.5 મહિને ચેક કરી અને આગળ પાછું વિચારશું. હાલો તો ભાઈ ઈ એક પરફેક્ટ આપણને ફાયદો મળી જ ગયો છે અને હજી પણ આપણે 3-3.5 મહિને ચેક કરશું કેમ કે આ ગોરી રહી ભાઈ આપણી પાસે 1.5-2 વર્ષ થયા છે. એટલે આપણે બીજદાણ ને કોઈ ખૂટ આયરન ભેળવતા હોઈએ તો આ વખતે કંઈક ફેર જ દેખાય છે કે ગાય આપણી ચોખ્ખી જ રહી છે. તો ભાઈ હવે આપણે જે બીજદાણ કરવાનું છે એની સાહેબ અટાણે તૈયારી કરે છે બધી. પેલા તો છે ને રામભાઈ ટેમ્પરેચર ચેક કરવાનું. થર્મોમીટર છે, પેપર થર્મોમીટર. બરાબર. 37 સેન્ટીગ્રેડ રાખવાનું. વધારે ઠંડુ પણ ના હાલે ને ગરમ પણ ના હાલે. તો બે એક્ઝેક્ટ હાલમાં કે બધા ખાલી આંગળી નાખીને ચેક કરીએ કે હાલો આ થઈ ગયું. સાચી મેથડ આ જ છે. થર્મોમીટર યુઝ કરીએ નહીં. ટેમ્પરેચર અત્યારે ચેક કર્યું એક્ઝેક્ટ 37 સેન્ટીગ્રેડ છે. બરાબર. તો જો ભાઈ સાહેબનું સેટઅપ લગભગ ભાઈ બધું હોન્ડા ઉપર જ છે, ગાડી ઉપર. જો અમારી બાઇક છે પણ બાઇકમાં વજન વધી ગયો છે. આ કન્ટેનર છે, એઆઈ કન્ટેનર કહેવાય. એમાં અલગ અલગ કલર છે, એ પ્રમાણે એમાં ડોઝ રાખેલા. બરાબર. વ્હાઈટ છે, વ્હાઈટ આમાં જાફરાબાદી રાખાસ. આ છે કેસરી તો આમાં ગીર છે. બરાબર. આ છે લાલ તો એમાં પાછું આપણે રાઘવનો ડોઝ છે. બરાબર. આમાં ફૂલ ઓલું જ હોય એમ ને, ઠંડુ લિક્વિડ નાઇટ્રોજન હોય. -196 ડિગ્રી એનું ટેમ્પરેચર હોય. બહાર રહીએ તો આ ફેલ પણ થઈ શકે. હવાના સંપર્કમાં આવે એટલે એ ઉડે ને આ નાઇટ્રોજનની બહાર રહે તો આ ડોઝ ફેલ થાય. બરાબર. પિન મારીશ. પિન છે ને સેફટી માટે બહુ સારી. બરાબર. આ નકર તો આમાં રોદા ને એવું આવતું હોય રસ્તામાં ને. ઈ છે કોઈ બાળકો ખોલી ના શકે. હા. ગન લોડ કરું. આ એઆઈ ગન છે. આ સીથ આ ડોઝ છે. આ ડોઝ છે. આ ડોઝને કટ કરી અને એઆઈ ગનની અંદર ચડાવવાની, ઉપર સીથ ચડાવવાની. ગન લોડ થઈ ગઈ. હાલો તો ભાઈ હવે આજે આપણી પ્રોસેસ રહી ચાલુ કરીએ બીજદાણની. આ તેલ લઈ લ્યો રામભાઈ. હરખાએ તું પકડ. ગન પાસ થઈ ગઈ રામભાઈ કાયદેસર. મુખ પણ ખુલ્લું છે. હવે સિમેન્ટ ડિસ્પોઝ કરું છું અંદર. આપણું બીજદાણ સક્સેસ. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.